સતત સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થયો છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું। નર્મદા ડેમની જળ સપાટી 130.58 મીટરે પહોંચી। નર્મદા ડેમમાં પાણીની આવક 4,01,000 ક્યુસેક છે, તો નર્મદા ડેમમાંથી પાણીની જાવક 40,737 ક્યુસેક છે। નર્મદા ડેમમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો થયો છે। નદી કાંઠાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સતત મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશના તમામ ડેમો ભરાયા છે અને મધ્યપ્રદેશના ડેમોમાંથી એટલે કે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના કારણે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 131 મીટર પાર કરતા સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। સંદેશ ન્યૂઝ પર અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ડેમ પર પાણીની આવક 4 લાખ ક્યુસેક છે અને એના જ કારણે 5 દરવાજા અને 1.37 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીની અંદર લગભગ 1.25 લાખ ક્યુસેક પાણી અત્યારે જઈ રહ્યું છે, કારણ કે જે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે। નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને એની સામે ડેમની જળ સપાટી 131 મીટર પહોંચી ગઈ છે, એટલે કે 7 મીટરની ઉપર ડેમ ખાલી છે। પરંતુ રૂલ જાળવવા માટે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે અત્યારે ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને છોડવામાં પાણી જે આવી રહ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં છે, પરંતુ હાલમાં કોઈ ભયજનક સ્થિતિ નથી। પરંતુ નર્મદા નદીનું જળસ્તર વધે તેવી સંપૂર્ણ શક્યતા છે, ત્યારે તંત્રએ પણ હાલમાં એલર્ટ આપ્યું છે। નર્મદા જિલ્લા, વડોદરા જિલ્લા અને ભરૂચના જે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ જે પાણી જાય છે એ સીધું નર્મદા નદીમાં જાય છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।